આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ જીસીસી કોલિંગ 2025 વડોદરાની ત્રીજી પ્રીમિયર મીટનું આયોજન કરવામાં આવ્યું છે. એપ્રિલ મહિનાની 13 થી 16 તારીખ દુબઈ ખાતે બિઝનેસ મીટનું આયોજન કરવામાં આવશે. ત્યારે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વિસ્તૃત માહિતી સામે આવી રહી છે. ખૂબ ટૂંકા ગાળામાં મળવા માટે આપણે નક્કી કરી અને આટલી સંખ્યામાં ઉપસ્થિત છો આપનો. તમે કહ્યું કે 1000 રજીસ્ટ્રેશન થાય એનાથી વધારે નથી તો યુથ એમાં હું સતીશ ધીરજલાલ વિઠલાણી, પ્રેસિડેન્ટ શ્રી લોહાણા મહાપરિષદ એન્ડ ચેરમેન LIBF. LIBF જે છે એટલે લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ. લોહાણા મહાપરિષદની સ્થાપના 1952માં થઈ. એને આજે 74 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. 75 વર્ષની અંદર અમે લોકો પ્રવેશ કરી રહ્યા છે. આ તબક્કે જેવી રીતે ભાઈએ કીધું એ રીતે પુષ્કળ ઘણા કામો થયા છે. અને લોહાણા મહાપરિષદની અંદર એજ્યુકેશન ક્ષેત્રે અને વિવિધ ક્ષેત્રે હોસ્ટેલ છે, વાડીઓ બનાવવી, સંગઠનની ભાવના સાથે જે છે ને આગળ વધવું, એ જે છે અમારો ગુરુમંત્ર જ છે સન્નિષ્ઠા, સંગઠન, સેવા દ્વારા સિદ્ધિ. એ બધી જ ઉપલબ્ધિઓ જે છે લોહાણા સમાજને જે છે એ અમારા વડવાઓએ જે સ્થાપી છે એ મળતી રહી છે. રામ ભગવાનના આશીર્વાદ, જલારામ બાપાના ખૂબ આશીર્વાદ, અને એ રીતે આગળ વધી રહ્યા છે. અત્યારના આ તબક્કે અમે લોકો શ્રી લોહાણા મહાપરિષદે સ્થાપેલ લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમનું એક ત્રીજો અધ્યાય, એટલે પહેલો જે છે યુગાન્ડા ખાતે 2023માં મુનિયોનોમાં થયું હતું. ત્યાં લગભગ 22 કન્ટ્રી અને 137 સિટી અને ટાઉનની અંદરથી લગભગ 950 લોકો ભેગા થયા હતા. એ વખતે પ્રેસિડેન્ટ ઓફ યુગાન્ડા મિસ્ટર મુસેવેની ગ્રેસ ધ ઓકેશન, અને નોટ ઓનલી દેટ પણ એમની હાજરીમાં 32 MOU થયા હતા. એ જ રીતે એ પછી એક્ઝિબિશન ગાંધીનગર ખાતે થયું 2024માં, અને એ એક્ઝિબિશનમાં 12,000 લોકોનો ફૂટફોલ હતો. 12,000 લોકોએ ત્યાં આગળ આવ્યા, અને લગભગ 32 કન્ટ્રીની અંદરથી બધા જુદી જુદી દેશમાંથી લોકો પધાર્યા હતા. આની સફળતા પછી અત્યારના હવે લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ LIBF GCC કોલિંગ 2025 13 થી 16 એપ્રિલ દરમિયાન હોટેલ મોવેનપિક દુબઈ ખાતે થવા જઈ રહ્યું છે. આનો ઉદ્દેશ્ય છે એ 37 કન્ટ્રીની અંદરથી જુદા જુદી વેપાર સાથે પ્રોફેશનલો તેમજ એન્ટરપ્રેન્યોરો અંડર વન રૂપ ભેગા થાય, જુદા જુદા સબ્જેક્ટ પર વાર્તાલાપ થાય, નોંધ લેવાય, નોલેજ શેરિંગ થાય. યુથ માટે સેપરેટલી 9:30 થી 11:30 રાતના ડેલી લોકોની જુદી મીટ ગોઠવી છે. યુથ એટલે 18 થી 40 વર્ષની ઉંમરના યુથ માટે. આ બધો જે પ્રયાસ જે છે બેઝિકલી એ ટુ યુનાઇટ જે જુદા જુદા વર્લ્ડની અંદર જુદા જુદા ઉદ્યોગમાં રહેતા જે લોહાણાઓ એકબીજા સાથે જે સંપર્કમાં ન હોય એમને સંપર્કમાં લાવવા, એકબીજા સાથે ધંધોનો વિકાસ થાય, એકબીજાથી વિકાસ થઈ શકે, અને ઇવન જોબ્સ ક્રિએશન. આ થકી જુદી જુદી કન્ટ્રીઓમાં, ને ખાસ કરીને ઇન્ડિયાની અંદર બી ઘણી મોટી કંપનીઓ લોહાણાઓની છે, અને બીજી બી કંપનીઓ છે જ્યાં આગળ લોહાણાઓનો બહુ મોટો હાથ છે કે મોટી પોસ્ટ પર છે. એ બધી કંપનીઓની અંદર જોબ્સ આપણે આપી શકીએ, અને આ રીતે ખૂબ વિકાસ થાય. લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમનું બીજું બી એક પાસું છે. એની અંદરથી જેવી જે નોન પ્રોફિટ સેક્શન 8 કંપની છે, અને એની અંદર જે બી કંઈ પ્રોફિટ આવે છે એ આપણે એજ્યુકેશન અને મેડિકલમાં LIBF વાપરે છે. આ રીતે બધી જ વસ્તુનો સમન્વય થઈ અને એક સરસ રીતે LIBF જે છે એની એક ગઠન થયેલું છે. અને આ તબક્કે LIBF GCC કોલેજનું અહીંયા બરોડા ખાતે આપણા બધા ભાઈઓ સાથે વાતચીત કરવા અને જે 4 દિવસનો કાર્યક્રમ જે છે એની વિગતવાર ચર્ચા કરવા અહીંયા આવ્યા છે. અને આઈ એમ વેરી શ્યોર એની અંદર કે જે છે અહીંયાથી બરોડાથી હર હંમેશ ખૂબ જ સારી સંખ્યાની અંદર ઉમળકાભેર એ લોકો હાજરી આપે છે, હાજરી રહી છે, અને આ વખતે બી ખૂબ હાજરી રહેશે, એમાં મને કોઈ શંકા નથી. બધાને જય જલારામ.
લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ જે છે બેઝિકલી બિઝનેસ કોઈ બીની સાથે કરીએ પણ અત્યારના મીટની અંદર તે બેઝિકલી લોહાણાઓ હશે. લોહાણા બિઝનેસમેન, લોહાણા પ્રોફેશનલ્સ એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, લોયરો, ડૉક્ટર્સ, લાઇકવાઇઝ એની અંદર આઈટી પ્રોફેશનલ્સ, વેલ્થ મેનેજમેન્ટ, સર્વિસ પ્રોવાઇડર્સ, આ બધા જ અંડર વન રૂપ બધી જુદી જુદી કન્ટ્રીઓની અંદરથી આવશે. અને એ લોકોનો જે બિઝનેસ જે છે ઇટ કુડ હેપન એનીવેર, પણ અત્યારના બેઝિક જે છે એકબીજાને જાણતા ન હોય. કોઈ સપોઝ ફોર એક્ઝામ્પલ કોંગોથી રાઈસ મંગાવતું હોય, બાસમતી રાઈસ, પણ એને ખબર જ નથી કે અહીંયા આગળથી એક્સપોર્ટ જે છે આપણો કોઈ ભાઈ કરી રહ્યો છે એની અંદર. તો આ બધાને અંડર વન રૂપ લાવીને કેવી રીતે મેળવવા? હોઈ શકે છે એની અંદર કોઈ મશીનરીઝ ઇમ્પોર્ટ કરતું હોય કે કોઈ મશીનરી અહીંયાથી એક્સપોર્ટ કરતું હોય કે અહીંયાથી ક્યાંય ઇમ્પોર્ટ કરવું હોય એની અંદર કોઈને. તો આ રીતે બધાને અંડર વન રૂપ લાવી એ રાખે. અને નોલેજ શેરિંગ, દેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. જેવી જોઈન્ટ વેન્ચર્સ છે ફોર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ છે, દે આર ઓલ્સો લુકિંગ ફોર લોયર્સ એની અંદર. તો આ રીતે જે છે એની અંદર દે આર ગોઈંગ ટુ દુબઈ. દુબઈની અંદરની આખા વર્લ્ડની અંદર, કારણ કે અત્યારે દુબઈ હેઝ બીકમ અ સેન્ટર ફોર બિઝનેસ લોજિસ્ટિક્સ. એક્સપાન્શન માટેનો આ એબ્સોલ્યુટલી ગ્રોથ અને એક્સપાન્શન. અને એની અંદર અમારું ટાઇટલ જ છે આવો મળીએ અને મેળવીએ.